નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં હું કૃતાર્થ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, ખાસ આપણે 3 સિરીઝ ઉપર કામ કરી રહ્યા છીએ. એક યોજનાઓની સિરીઝ, એક ડેઇલી કરંટ અફેર્સનો લેક્ચર અને ત્યાર પછી વર્લ્ડ ઇન બોક્સનું એક નવું ઇનિશિયેટિવ એટલે મિશન વિજય ભવ. તો આજે આપણે આ લેક્ચરની અંદર એક યોજના જોવી છે, IIPDF યોજના. ખૂબ જ મહત્વની યોજના છે, એમાંથી સીધો સવાલ પરીક્ષામાં પૂછાય. તો વર્લ્ડ ઇન બોક્સ દ્વારા જે ઇનિશિયેટિવ શરૂ થયેલા છે, તમને એનું પ્લેલિસ્ટ આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જેમ કે આપણે કેમ આ લેક્ચરની અંદર એક યોજના જોશું, તો યોજના વિશે ખૂબ જ નાના નાના વિડીયો લેક્ચર છે જે તમને ખૂબ જ મદદરૂપ થવાના છે. તો ખાસ મેક્સિમમ લોકો સુધી એને શેર કરો અને તમને આ લેક્ચર પસંદ આવતો હોય તો એને લાઇક પણ કરો. અવારનવાર અમને પણ કેવું ગમતું નથી કે ભાઈ લાઇક કરો, શેર કરો વગેરે, બરાબર. છતાં તમને એવું લાગે કે નહીં, કન્ટેન્ટ સારો છે, તમારી પરીક્ષા માટે મહત્વનો છે, ઉપયોગી છે, તમને લોકોને સમજાય એમ છે, તો લાઇક શેર કરવું જોઈએ, બરાબર. તો આપણે વધારે સમય ન લેતા શરૂ કરીએ. IIPDF યોજના. એ તમે ફોટો જુઓ તો PPP, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપનો એક ફોટો મૂકેલો છે. એનો મતલબ કે કંઈક PPP સંબંધિત કંઈક આ યોજના હોવી જોઈએ. તો આપણે જોઈએ કે IIPDF યોજના ખરેખર શું છે અને કયા મંત્રાલય કે કયા વિભાગ દ્વારા એને શરૂ કરવામાં આવી છે. તમે ઘણીવાર પેપર જોતા હો, જૂના પેપર જોવો તો તમને ખ્યાલ આવશે કે સવાલ એવો પૂછાય કે આ ડિપાર્ટમેન્ટ ભારત સરકારના કયા મંત્રાલય હેઠળ કામ કરે છે, અથવા તો આ વિભાગ અથવા તો આ ઓર્ગેનાઇઝેશન ભારત સરકારના કયા મંત્રાલય હેઠળ કામ કરે છે, એવા સવાલ પરીક્ષામાં પૂછાય છે, બરાબર. તો આપણે જોઈએ ભારત સરકારનું એક મંત્રાલય, કેન્દ્રીય નાણાં મંત્રાલય. કોણ છે આપણા કેન્દ્રીય નાણાં મંત્રી? ખાસ તમે કમેન્ટ કરજો, બજેટ આવવાનું જ છે થોડા સમયમાં, બરાબર. તો કેન્દ્રીય નાણાં મંત્રાલય, એ નાણાં મંત્રાલય અંતર્ગત ઘણા બધા વિભાગ કાર્યરત હોય છે. જે પૈકી એક મહત્વનો વિભાગ એટલે કયો? તો કે આર્થિક બાબતોનો વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ. એને શું કહેવાય? આર્થિક બાબતોનો વિભાગ. આર્થિક બાબતોના વિભાગ અંતર્ગત એક બીજી સંસ્થા અથવા તો એક બીજું વિભાગ કામ કરે, જેને કહેવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ સચિવાલય, IFS, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ સચિવાલય. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે માળખું, બિલ્ડિંગ ડેવલપ કરવા, અલગ અલગ પ્રોજેક્ટ બનાવવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું. તો એને જે નાણાકીય સહાયતા સંબંધિત અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફાઇનાન્શિયલ બાબતો છે, એને ધ્યાન રાખતો વિભાગ એટલે કયો વિભાગ? તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ સચિવાલય. તો નાણાં મંત્રાલય, એના અંતર્ગત આર્થિક બાબતોનો વિભાગ અને એના અંતર્ગત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ સચિવાલય દ્વારા આખી સ્કીમ લોન્ચ કરવામાં આવી છે, જેનું નામ છે ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ સ્કીમ, IIPDF, ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ ફંડ સ્કીમ. એનો મતલબ ભારતની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે નાણાકીય સહાય આપવા માટેની સ્કીમ, એના માટેનો એક ફંડ એટલે IIPDF. આ કોઈ કમ્પ્યુટરનો કન્સેપ્ટ નથી ભાઈ, PDF આવે એટલે, બરાબર. તો ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ ફંડ સ્કીમ, આ શું એ તમને ખ્યાલ પડી કે કયા મંત્રાલયના કયા વિભાગ અંતર્ગત, એ ખ્યાલ પડ્યો? તો કે હા. હવે આ યોજનાનો શું ઉદ્દેશ્ય હોય? તો તમે એના નામ ઉપરથી જ ખબર આપણને પડી ગઈ કે કંઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે નાણાં આપવાની વાત હશે. તો કે હા, 100%. જો કે આ યોજના ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ ફંડ સ્કીમ, એનું મૂળ ક્યાં છે, એની શરૂઆત ક્યાંથી થઈ? ભલે અત્યારે એ ચર્ચામાં રહેલી છે, પણ યાદ રાખો એ કોંગ્રેસની સરકાર હતી ત્યારની વાત છે, વર્ષ 2007-8નું બજેટ, અને એ સમયે કેન્દ્રીય નાણામંત્રી કોણ હતા? P. ચિદમ્બરમ. તો વર્ષ 2007-8ના કેન્દ્રીય બજેટની અંદર P. ચિદમ્બરમે ઘોષણા કરી કે ભાઈ ભારતની અંદર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પ્રોજેક્ટને, એની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે એક ફંડ સ્થાપવું જોઈએ. આવી વાત કોણે કરી? 2007-8ના બજેટમાં તત્કાલીન નાણામંત્રી P. ચિદમ્બરમે. તો અહીંયા સીધો આપણને પ્રશ્ન થાય કે આ PPP પ્રોજેક્ટ કોને કહેવાય? એનું પૂરું નામ શું થાય? તો કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. વર્ષ 1991 ભારતની અંદર LPG રિફોર્મ્સ આવ્યા, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન. લિબરલાઇઝેશન એટલે શું કે સરકારે નવા ધંધા ઉદ્યોગ સ્થાપવા માટે ઉદારીકરણ કર્યું, લાયસન્સ પ્રથાને જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી નાબૂદ કરી દીધી અને મોટા ભાગના ઇન્ડસ્ટ્રી ખુલ્લી મૂકી દીધી, જેને જે બિઝનેસ કરવો એ કરે. કેમ આપણે વિસ્ફોટકોનો બિઝનેસ ન કરી શકે, ન્યુક્લિયરનો ન કરી શકે, એવા કેટલાક ઉપર જ પાબંદી રાખી, બાકી લિબરલ કરી દીધું, લિબરલાઇઝેશન.
ત્યાર પછી પ્રાઇવેટાઇઝેશન, કે પ્રાઇવેટ લોકોના હાથમાં વધુ સત્તા આપી, જ્યાં તમે તમારો બિઝનેસ ડેવલપ કરો, સરકાર એવી પોલિસી બનાવશે કે તમને મદદ થશે. તો ઇકોનોમિકનો કન્સેપ્ટ છે. અને ત્યાર પછી ગ્લોબલાઇઝેશન, કે વિદેશથી પણ અહીંયા ફંડ આવવા દો, વિદેશના લોકોને પણ રોકાણ કરવાની પરવાનગી આપી. તો આ 1991માં એલપીજી રિફોર્મ્સ આપણે લાવવા પડ્યા. કેમ? તો કે 1991માં ભારતની અંદર આર્થિક કટોકટીઓ થઈ હતી અને આપણે વર્લ્ડ બેંક પાસેથી સહાય જોતી હતી, અને પછી વર્લ્ડ બેંકે સહાય તો જ મળશે એને એવું કીધું કે જો ભારત સરકાર પોતાની નીતિઓ બદલે તો એ સમયે એલપીજી રિફોર્મ્સ આવ્યા અને ત્યારથી આ પીપીપી જે મોડલ છે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ, એ ચર્ચામાં રહેલું છે કે કોઈ પ્રોજેક્ટ ડેવલપ કરવો છે તો એના માટે સરકાર, હવે બહુ લાખો કરોડોનો પ્રોજેક્ટ છે તો ભારત સરકાર એના માટે ફંડ નહીં આપી શકે, તો એના માટે કોઈક પ્રાઇવેટ ફર્મ જેની પાસે નાણાકીય રકમ છે, એની પાસે નાણાકીય સગવડતા, એ થોડોક ખર્ચ કરશે, થોડોક ભારત સરકાર પ્રયત્ન કરશે અને આવી રીતે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ થકી કોઈ કામગીરી આગળ ધપાવવામાં આવશે. તો ભારતની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પ્રોજેક્ટ માટે એને વધુ એને આગળ લઈ જવા માટે, એને ઝડપથી એને ડેવલપ કરવા માટે એક પ્રોપર ફંડ હોવું જોઈએ. એવી કોણે વાત કરી 2007-8ના બજેટમાં? તત્કાલીન નાણામંત્રી પી ચિદમ્બરમે. સમજાણું? નાણાં મંત્રાલયે એ સમયની વાત છે કે ₹100 કરોડના શરૂઆતી ભંડોળ સાથે એક ફંડની રચના કરી, અને એ ફંડ એટલે કયું? IIPDF ફંડ, ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ ફંડ, 100 કરોડ સાથે. જ્યારે અત્યારે શું કામ મુદ્દો ચર્ચામાં રહેલો છે? તો શાંતિથી તમે સાંભળજો. અત્યારે કેમ? તો કે વર્ષ 2022 2023 થી લઈને વર્ષ 2024-25 સુધી, તો આ 3 વર્ષના સમયગાળા માટે વર્તમાન મોદી ગવર્મેન્ટે આ IIPDF નું પુનઃગઠન કર્યું. 3 વર્ષ માટે કેટલા કરોડના ફંડ સાથે? તો કે 150 કરોડ રૂપિયાના કુલ ફંડ સાથે, કે ભાઈ ચાલો આપણે અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની અંદર અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ડેવલપ થાય, લોકો એના માટે આવે, મોટા મોટા ફર્મ જોડાય અને આપણે કંઈક એના પ્રોજેક્ટનું અમલીકરણ કરી શકીએ. એટલે તાજેતરમાં 3 વર્ષ માટે IIPDFનું પુનર્ગઠન કરવામાં આવ્યું 150 કરોડના ભંડોળ સાથે. હવે આવા સવાલ પૂછાતા થઈ ગયા છે, ભાઈ એમાં કેટલા કરોડનું ફંડ છે, ભંડોળ છે? તો 2007-8માં 100 કરોડ હતું, અત્યારે 150 કરોડ, માત્ર 50 કરોડનો વધારો કર્યો. બીજું કે આ યોજના અંતર્ગત, IIPDF અંતર્ગત પ્રોજેક્ટ સ્પોન્સર ઓથોરિટી જે હશે, કે કોઈ પ્રોજેક્ટને સ્પોન્સર કરનાર કોઈ ઓથોરિટી છે, કોઈ ઓર્ગેનાઇઝેશન છે, તો સરકાર એને પણ મેક્સિમમ 5 કરોડ રૂપિયા સુધીની સહાય પણ આપશે. તો ઇન શોર્ટ, પીપીપી મોડલને વધુ સફળ બનાવવા માટે, ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની અંદર સફળ બનાવવા માટે IIPDF યોજના શરૂ કરાયેલી છે. એનું તાજેતરમાં પુનર્ગઠન કરાયેલું છે. હવે મને કહો, આખો મુદ્દો સમજાઈ ગયો? ખાસ તમને સમજાઈ જાય તો એને લાઈક કરો, તમારા મિત્રો સુધી પણ શેર કરો. તો આ હતી આજની આપણી ખાસ મહત્વની યોજના, ખાસ મહત્વનું ફંડ, IIPDF ફંડ. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે. તો ફરી પાછા આપણે કોઈક અન્ય લેક્ચરની અંદર અન્ય મુદ્દાઓ સાથે, નવા કંઈક સારા કન્ટેન્ટ સાથે ફરી ભેગા થઈશું. ત્યાં સુધી મને ઇજાજત આપો. જય હિન્દ, જય ભારત.